કૌશાંબી પાંચાલપતિના કબજામાં. એકાએક આગ અને અંધાર્યું જ અંતઃપુર ભસ્મીભૂત. આ કોઈ રહસ્યમય ઘટના જ હોવી જોઈએ એવા કૌશાંબીએ અનુમાન કર્યું. પણ આની પાછળનો હેતુ કોઈ કહેતા કોઈ જ કરી શકતું ન હતું. અત્યારે તો સૌની આંખ સામે ભસ્મસાત બની ગયેલા અંતઃપુરમાં જ ભસ્મીભૂત બની ગયેલા મંત્રી યોગેન્દ્ર, રાણી વાસવદત્તા અને સખી કાંચનમાલા આ ત્રિપુટી જ તરવરી રહી હતી. વાસવદત્તાના વિરહ અગ્નિમાં તરફડતા રાજવી ઉદયનને તો એ અલોપાતની તો કલ્પના કરતાંય કૌશાંબી ધ્રુજી ઉઠતી હતી. આ ઘટના જીરવવી રાજવી માટે કઠિન હતી, પરંતુ વસંતકાલીના પ્રયાસો સફળ નીવડતા વત્સરાજ ઉદયને માતા સાધ્વી શ્રી મૃગાવતીના દર્શને જવાનો નિર્ણય લીધો હતો. આખી કૌશાંબીના કાળને ઠાર પેદા કરતી આ વાત હતી. આ નિર્ણય મુજબ તરત જ વત્સરાજ ઉદયન સેનાપતિ અને વસંતકની ત્રિપુટી થોડી પરિવાર સાથે કૌશાંબીની પૂર્વ દિશા ભણી આવેલા પ્રદેશ તરફ રવાના થઈ ગઈ, કેમ કે એ પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું વિચરણ સંભવિત હતું. વત્સ દેશની હદે 5 દિવસના પ્રવાસ બાદ પૂર્ણ થતાં એ ત્રિપુટી ત્યાં થોડીક જ આગળ વધી. ત્યાં જ એક અતિ રમણીય ઉપવન આવતા વત્સરાજ ઉદયને આરામ કરવા એમાં પ્રવેશવાની ઈચ્છા દર્શાવતા સૌ અંદર પ્રવેશ્યા. કૌશાંબીથી નીકળ્યા બાદ પ્રકૃતિની ખુલ્લી ગોદમાં થતું વિચરણ વત્સરાજને થોડા પ્રસન્ન બનાવવામાં નિમિત્ત બની ગયું હતું. એ પ્રસન્નતા ઉપવનના દર્શને વધુ ઘેરી બની. એમાં પણ જ્યાં એ ઉપવનમાં એક સિદ્ધપુત્રના દર્શન મળ્યા, ત્યાં તો એ પ્રસન્નતા ઓર ખીલી ઉઠી. એક વૃક્ષની નીચે સિદ્ધપુત્ર બેઠા હતા. એમની આસપાસ અનેકવિધ ગ્રંથો જોવા મળતા હતા, તેમજ કેટલાય વિદ્યાર્થીઓ એમની પાસે શાસ્ત્ર પઠન કરી રહ્યા હતા. સેનાપતિને થયું કે આ સિદ્ધપુત્ર અવશ્ય નૈમિત્તિક શાસ્ત્રોના જ્ઞાતા હોવા જોઈએ. એથી એમના ચરણના પર્યુપાસના કરવા વત્સરાજ આદિ સૌએ વૃક્ષ નીચે બેઠક લીધી. સિદ્ધપુત્રના મુખે થોડોક ધર્મોપદેશ સાંભળ્યા બાદ સેનાપતિએ મનમાં ગભરાતી સમસ્યા રજૂ કરતાં પૂછ્યું, આપ વિશિષ્ટ જ્ઞાની જણાવશો. તમારી એક સમસ્યાનો ઉકેલ દર્શાવવા કૃપા કરશો. અમે કૌશાંબીથી નીકળ્યા છે અને પૂર્વ દિશા તરફના પ્રદેશમાં પ્રભુ મહાવીરના દર્શનાર્થે જઈ રહ્યા છીએ. આ અમારા સ્વામી વત્સરાજ ઉદયન છે. એમના માથે વિપત્તિના ડુંગરા તૂટી પડ્યા છે. હજી થોડાક દિવસો પૂર્વે અંતઃપુરમાં એકાએક જ આગ લાગી. એ આગે મહારાણી વાસવદત્તાને અને મહામંત્રી યોગેન્દ્રને બાળીને ભસ્મસાત બનાવી લીધા. આ બનાવથી હતપ્રદ બની ગયેલા વત્સરાજ માતા સાધ્વી શ્રી મૃગાવતીજી પાસે પહોંચીને સાચું સાંત્વના, સાચું માર્ગદર્શન મેળવવાના મુદ્રાલેખ સાથે આગળ વધી રહ્યા છે. માટે અમારે એ જાણવું છે કે વત્સરાજ ઉદયન આ આફતમાંથી ક્યારે ઉગરશે. જો આપ અમારા પર કૃપાળુ હો તો આટલી વિગત જણાવવા વિનંતી. સિદ્ધપુત્ર જ્ઞાની હતા. એથી થોડી જ પળો બાદ વત્સરાજનું ભાવિ ભાગતા એમણે કહ્યું, વત્સરાજ ઉદયનનું ભાવિ ખૂબ જ ભવ્ય છે. આમ છતાં હજી 1 વર્ષ સુધી એમનો ભાગ્ય સૂર્ય વાદળછાયો બની રહેશે. વર્ષના અંતે એમનો ભાગ્ય ભાનુ પુનઃ પ્રકાશી ઉઠશે. એટલું જ નહીં, તેઓ બીજી એક કન્યા રત્નને મેળવવા પૂર્વક વાસવદત્તાને અને કૌશાંબીના સામ્રાજ્યને પુનઃ મેળવશે અને એમનો સૌભાગ્ય સૂર્ય હજાર કિરણે ફરીથી પ્રકાશી ઉઠશે. વત્સરાજના ભવ્ય ભાવિના આગાહી સાંભળીને વસંતક અને સેનાનીના આનંદનો પાર ન રહ્યો. આ આગાહી જેવી હતી કે જેના શ્રવણે આનંદાનુભૂતિ ના પામ્યું હોય તો એ પામી જ જવાય. પણ વત્સરાજ ઉદયનને થયું કે આ રીતે જો બળીને મળેલી વ્યક્તિની વળી પુનઃ પ્રાપ્તિ શક્ય હોય તો જોઈતું જ શું હતું. તો પછી પૂર્વજોનો વિરહ સહન કરવાનો અવસર જ ના આવે. માટે આ આગાહી તો ઠગારી એક આશા જ હોવી જોઈએ. સિદ્ધપુત્રને પ્રણામ કરીને સૌ ઊભા થયા. એ ઉપવન રહેવા જેવું સ્થળ હતું. એથી ઉપવનમાં ફરતા ફરતા વત્સરાજે વસંતક અને સેનાનીને કહ્યું, ધ્રુતારી આશા દેખાવમાં ખૂબ જ સારી જણાતી હોય છે. એ મૃતપ્રાય બની ગયેલા માનવીને પણ દોડાવવામાં સફળ સાબિત થતી હોય છે. પણ એ દોડનો અંત ખૂબ જ કરુણ નીવડતો હોય છે, કેમ કે આશા અંતે નિરાશામાં પલટાતા માનવી પછડાટ ખાઈને ઢળી પડતો હોય છે અને એનું પ્રાણ પંખેરું ઉડી જતું હોય છે. મૃગ તૃષ્ણાની પાછળ દોડતા મૃગલા જેવા હાલ હવાલ. સરસથી આ આગાહીથી તમે ભલે ખુશ થાવ, પણ મને તો આમાં ખુશ થવા જેવું કંઈ જણાતું નથી, કેમ કે જો મરેલાનું મિલન પુનઃ થતું હોય તો આ આગાહીને સાચી માની શકાય. વસંતક અને સેનાની માટે તો સિદ્ધપુત્રની આગાહી અતિ વિશ્વસનીય હતી. એટલે તેઓએ કહ્યું, વત્સરાજ, આ કોઈ સામાન્ય માણસે કરેલી આગાહી નથી. માટે સિદ્ધપુત્રની આ આગાહી પર વિશ્વાસ રાખો. અમને તો પૂરો વિશ્વાસ છે કે વાસવદત્તા આગાહી મુજબ જીવંત હોવી જોઈએ. એ જો જીવતી હશે તો મંત્રીશ્વર યુગંતર પણ જીવતા જોવા જોઈએ. જો આમ હોય તો લાગેલી આ કોઈ આકસ્મિક ઘટના નહીં, પણ પૂર્વ આયોજિત કાવતરું જ હોવું જોઈએ. વત્સરાજને આ વાત પર શ્રદ્ધા ન હતી. છતાં એમણે સેનાનીને કહ્યું કે જો આમ જ હોય તો તમારે હવે વિના વિલંબે કૌશાંબી પહોંચી જ જવું જોઈએ. આગ પૂર્વ યોજિત હોય તો એનો પ્રતિકાર કરવો જ જોઈએ. એ માટે તમારી હાજરી કૌશાંબીમાં જ જરૂરી ગણાય.
વનવાગડાના આ પ્રદેશમાં મને વસંતકનો સથવારો ઘણો થઈ પડશે. માટે કૌશાંબીનું હિત જો મારે હૈયું વસ્યું હશે તો તમે હવે વિના વિલંબે કૌશાંબી પહોંચી જાઓ. એ જ મને વધુ યોગ્ય જણાય છે. વત્સરાજની આ વાત વાજબી હતી. એથી સેનાનીઓ એના શિરોધાર્ય ગણીને એ દિવસે કૌશાંબી તરફ પ્રયાણ કર્યું અને વત્સરાજનો પ્રવાસ પૂર્વ દિશા તરફ આગળ વધ્યો. એકાદ બે દિવસના પ્રવાસ બાદ વત્સરાજની નજર એક ગગનચુંબી પર્વત પર સ્થિર થઈ. એ પર્વતની શોભા અનેરી હતી. પર્વત પર લઈ જનારી સોપાન પંક્તિની રચના તો એટલી બધી અદભુત હતી કે ચડવાનું મન ન હોય તો એની પર મૂકતા જ ગિરિ આરોહણ કરવાનું મન થઈ આવે. આ બધી વિશેષતાઓમાંથી સૌથી ચડિયાતી વિશેષતા તો ગિરિશિખરે શોભી રહેલું એક જીન મંદિર હતું. તલેટીમાં ઊભા રહીએ તો એ ગિરિ મંદિરનું દર્શન થઈ શકતું હતું. એ દર્શન જ એવું કામણકાર હતું કે દર્શકને એ મંદિરના દર્શન કરવાનો મનોરથ જાગ્યા વિના ન જ રહે. વત્સરાજ વિષાદગ્રસ્ત મન જો કે સિદ્ધપુત્રની આગાહી સાંભળીને કંઈક પ્રસન્ન બની ઉઠ્યું હતું. પણ આ ગિરિ મંદિરના દર્શને તો એ પ્રસન્નતા જાણે નિત્ય કરી ઉઠી અને વત્સરાજ વસંગની સાથે એ ગિરિ ઉપર ચડીને જીન મંદિરના દ્વારે આવી ઊભી. મંદિર તો એવું અદભુત હતું કે એના બાહ્ય દર્શન વત્સરાજના મનનો કમજો લઈ લીધો. એઓ જ્યાં મંદિરની અંદર પ્રવેશ્યા અને યુગાદિનાથ ભગવાન શ્રી આદિનાથ પ્રભુની અદભુત પ્રતિમાના એમને જ્યારે દર્શન મળ્યા ત્યાં બધી જ વેદના વિસરી જઈને તેઓ ભગવદ્ ભક્તિમાં ખોવાઈ ગયા. ભક્તિની એ પળોમાં વત્સરાજ કૌશાંબી ભૂલી ગયા. અંતઃપુરને બાળી નાખનારી આગની ઘટના વિસરી ગયા અને વાસવદત્તાનો વિરહ પ્રસન્નતાનો અનુભવ પણ વિસ્મૃત થઈ ગયો. પ્રભુના દર્શન એમને જ રોમાંચ અને પ્રસન્નતાનો અનુભવ કર્યો. એથી એમને પોતાને પણ એવો આભાસ થવા માંડ્યો કે મને ભેટી પડવા માટે જાણે કોઈ અભ્યુદય મારી સમક્ષ સામે પગલે આવી રહ્યો છે. આ આભાસની સચ્ચાઈનો પરચો વત્સરાજને તરત જ મળ્યો. દર્શન કરીને એઓ જ્યાં બહાર નીકળ્યા ત્યાં જ એક ચારણ શ્રમણનું એમને દર્શન થયું અને પ્રભુ દર્શનથી પ્રગટ થયેલો એ આનંદ જાણે બેવડાઈ જઈને વત્સરાજની વાણીને વાટે બહાર આવ્યો. એમણે ચારણ શ્રમણને કહ્યું, આજનો દિવસ મારા માટે ધન્ય દિવસ છે, જ્યાં અકાળે આંબા ફળિયાની જેમ મને દેવ ઉપરાંત આપના જેવા ગુરુના દર્શનનો પણ લાભ મળ્યો. આ તીર્થભૂમિ પર આવતાની સાથે જ મારા તન મનનો શોક ક્યાંય ગાયબ થઈ ગયો હોય એમ મને લાગે છે. એથી એવું અનુમાન થાય છે કે આ કોઈ વિશિષ્ટ પ્રભાવવંતું સ્થાન હોવું જોઈએ. આ સ્થાનનો ઇતિહાસ અને પ્રભાવ સાંભળવાની જિજ્ઞાસા મારામાં જાગી છે. મારામાં જો યોગ્યતા હોય તો આ જિજ્ઞાસાને સંતોષવા આ કૃપાલુ તે વિનંતી કરું છું. ચારણ શ્રમણે ઉદયને કહ્યું, આ રત્નશૈલ નામનો પર્વત છે. અપરંપારાનો મહિમા છે. બહુ ભાગ્યે જ આની યાત્રાનો લાભ મળી શકે છે. સેંકડો વિદ્યાધરો અહીં સાધના કરીને વિદ્યાસિદ્ધ બન્યા છે અને હજી આવા અનેક સાધનાક્રમ આ ગિરિ પર જ ચાલુ જ છે. શ્રી યુગાદિદેવ આદિનાથ ભગવાન સ્વદેહ વિચરતા વિચરતા આ ગિરિ પર પધાર્યા હતા. પ્રભુની ચરણ દ્રષ્ટિ પુનિત બનેલા ગિરિ પર આ પધરામણીની સ્મૃતિમાં અદભુત જીન મંદિરનું નિર્માણ વિદ્યાધરોએ કર્યું હતું. એ મંદિર વિદ્યાધર મંદિર તરીકે આજે આ ગિરિના ગૌરવ તરીકે ખડું છે તેમજ અનેક સાધકોની સાધના માટે આલંબન પૂરું પાડી રહ્યું છે. રાજન, તમે મહાસતી મૃગાવતીના રત્નકુક્ષીમાં પેદા થયેલા એક મુક્તામણી જ છો. એથી ઉપદેશ દ્વારા તમને ઉપકૃત કરવાની ભાવના હતી જ. તમે સામેથી માંગણી કરી એથી મારો આનંદ નિરવધિ બની ગયો છે. આટલું બોલીને ચારણ શ્રમણ કંઈક અટક્યા. એટલે વત્સરાજ વિનયાવનત બનીને બહુ વધુ ભક્તિભાવિત બનવા પૂર્વક વિનંતી કરી, ભગવંત, આપ વિશિષ્ટ જ્ઞાની લાગો છો. એથી આપના શ્રીમુખે ઉપદેશામૃતનું પાન કરવા હું ખૂબ જ ઉત્કંઠિત છું. જે મહાસાધ્વી મૃગાવતીના સંતાન તરીકે આપે મને ઓળખી ગયા એમની સમીપે જ જવા હું નીકળ્યો છું. એથી મારે યોગ્ય હિતશિક્ષા ફરમાવવા વિનંતી. વત્સરાજનું હૈયું એટલું બધું ભાવિત અને પ્રભાવિત બની હટ્યું હતું કે એઓ વિચારી રહ્યા, જે થાય એ સારા માટે. આગ ના લાગી હતું આ રીતે પ્રવાસે થોડો જ નીકળવાનો હતો અને પ્રવાસે ન નીકળતો તો મને આવા ચારણ શ્રમણના દર્શન અને એમના મંગલ મુખેથી હિત શિક્ષા શ્રવણનો થોડો જ લાભ મળતા. માટે જે પણ થયું એ મારા માટે જ થયું છે. વત્સરાજની વિનમ્રતા અને ભક્તિભાવિતતા પર ચારણ શ્રમણ વારી ઉઠ્યા. એમણે જાણે માતા બનીને ઉદયનને કહેવા માંડ્યું, સુખની જેમ જીવનમાં આવતું દુઃખ પણ વધાવી લેવા જેવું જ તત્વ છે. કેમ કે જે દુઃખને દિલપૂર્વક વધાવી લે છે એ અંતે તો સુખને જ વધાવતો હોય છે. દુઃખને આપેલો આવકાર વહેલો મોડો સુખને જ સસ્વાગત તેડી લાવતો હોય છે. સુખ દુઃખ તો એવું વિચિત્ર યુગ્મ છે કે સુખનો કરાતો સત્કાર દુઃખને તેડી લાવનારો સાબિત થાય અને દુઃખનો કરાતો સત્કાર સુખને તેડી લાવનારો બને. એથી આ બે તત્વો ખૂબ જ સમજી લેવા જેવા છે. આ બે તત્વોને સારી રીતે સમજી શકે એ જ સાચી રીતે ધર્મ આરાધના કરી શકે. ધર્મનું મૂળ વિનય છે અને વિનય વિનમ્રતામાં વ્યક્ત કરવાનું સર્વોત્કૃષ્ટ સ્થાન શ્રી પંચપરમેષ્ઠી છે. આ પરમેષ્ઠીને પ્રમાણ કરાવતો મંત્ર શિરોમણી જો કોઈ મંત્રાધિરાજ હોય તો એ શ્રી નવકાર મંત્ર છે. ચારણ શ્રમણે આટલી ભૂમિકા એવા વાત્સલ્ય સાથે સમજાવી કે જેના શ્રવણે વત્સરાજ, ઉદયન અને વસંતાક પણ ગદગદિત
બનીને પોતાની ધર્મ યોગ્યતા વ્યક્ત કરી રહ્યા. આ યોગ્યતા જેવી હતી કે ચારણ શ્રમણને મુક્ત મને ધર્મધારા વહોરવાનું મન થઈ આવે. એથી પાકો પાયો રચીને ચારણ શ્રમણે આ પછી વત્સરાજને પરમેષ્ઠી મંત્રની આરાધના વિધિ દર્શાવી, તેમજ આરાધનામાં સહાયક તત્વો તરીકે ધ્યાન, આસનબંધ અને જપના ભેદ પ્રભેદો અંગે એવું સુંદર માર્ગદર્શન કરાવ્યું કે વત્સરાજ બધી જ બાહ્ય ગડમથલોને સાવજ ભૂલી જઈને કોઈ સાધકની અદાથી મહામંત્રના આરાધક બની ગયા. એમને સાધના ભૂમિ તરીકે ગિરિમંદિરને એટલું બધું ફાવી ગયું કે આવી ફાવટ કૌશાંબીના રાજમહેલોમાં ઉદયને નહોતી અનુભવાઈ. દિવસો મહિનાઓ વીતવા માંડ્યા, એમ વત્સરાજ ઉદયની સાંધા મસ્તી દિન પ્રતિદિન વધતી જ ગઈ. આવી વધતી પ્રસન્નતામાં ભંગ પાડતા સમાચાર એક દી આવ્યા અને વત્સરાજ ફરી પાછા થોડાક વ્યગ્ર બની ગયા. કૌશાંબીથી એક રાજસેવક વત્સરાજને શોધતા ગિરિ શિખરે આવ્યો. એણે એવા સમાચાર આપતા કે રાજાને આપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, પણ પોતાના પૂરા પરિવારને તેડતી આવે છે. આપે કૌશાંબીનો પરિત્યાગ કર્યો. આ પછી તો કૌશાંબીના માથે વધુ એક આફત તૂટી પડી. પાંચાલપતિ રાજવી ચતુરના આક્રમણના ભનકારો તો સંભળાઈ રહ્યા હતા. અંતે તે ભનકારા સાચા સાબિત થઈને જ રહ્યા. પાંચાલપતિ એવા પ્રતાપ સાથે ધસી આવ્યા કે એ પ્રતાપમાં અંજાઈ જઈને આપણા સેનાપતિ પણ સામેથી શત્રુને શરણાગત બની ગયા. એથી આજે કૌશાંબી પર પાંચાલપતિના સત્તા સૂર્ય પ્રકાશી ઉઠ્યા છે. આમ કૌશાંબી માટે ખરેખર પડતીના દિવસો શરૂ થઈ ગયા છે. આ સમાચાર પૂરા કરતાં તો એ દૂત રડી પડ્યો. વત્સરાજના સાંધના રંગમાં આ સમાચારનું શ્રવણ ભંગ પાડી ગયું. દૂતને વિસર્જિત કરીને વત્સરાજે વસંતકને કહ્યું, પડતા પર પાટું ઝીંકનારા આ સમાચારના શ્રવણે મારું તો મગજ બહેર મારી ગયું છે. હવે શું કરવું એ સમજાતું નથી. આગથી આરંભેલી આ નત્તિ ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે. અકારણ શત્રુ બનેલી એ આગે અંતઃપુરનો ભોગ લીધો. વાસવદત્તા અને કાંચનમાલાને એ આગે સ્વા કરી ગઈ. મંત્રી યોગેન્દ્રનો એ આગે ન છોડ્યો. આટલી આપત્તિઓ તૂટી પડ્યા પછી પણ ભોગ્યું તેમ ભરૂચની કહેવતની સાર્થક કરતાં કૌશાંબીની અડીખમ રહેલી કીર્તિને આ સેનાનીની સેમે ચડીને ભોંય ભાંગી કરી નાખી. એથી આજે સામ્રાજ્ય લક્ષ્મી પણ છળેછોક લૂંટાઈ જવા પામી. આટલું કથન માંડ પૂરું કરીને વત્સરાજ રડી પડ્યા. વસંતકે સાંત્વના આપતા કહ્યું, મહારાજ, ચારણ શ્રમણનો હિતોપદેશ યાદ કરવા જેવો છે. સુખ દુઃખ તો આ સંસારની ઘટમાળ જેવા તત્વો છે. ભરેલી ઘટમાળની સુખ સાથે સરખાવી શકાય તો ખાલી ઘટમાળની દુઃખ સાથે સરખામણી થઈ શકે. અને ઘટમાળ નામ જ એનું કે જે ન તો કાયમ માટે ભરેલી રહી શકે, ન તો કાયમ માટે ખાલી રહી શકે. ભરેલું જળ ઠળવાઈ જાય અને ઠળવાઈ ગયેલું ઘટમાળ પાછા જળથી ભરાય. આમાં સંસારમાં તો સુખ દુઃખનું ગમનાગમન ચાલુ જ રહે. આ ઉપદેશ યાદ કરશો તો ખાલી ઘટમાળ પર આંસુ સરવાનું પણ નહીં થાય અને ભરેલી ઘટમાળ પર ગર્વોન્નત બનવા માટે તૈયાર પણ નહીં થાય. વત્સરાજ ઉદયને ચારણ શ્રમણનો ધર્મોદ્બોધ યાદ આવ્યો અને તેઓ કંઈક સ્વસ્થ બન્યા. પણ ઘટેલી ઘટના જેવી આઘાતજનક હતી કે એમના મોંમાંથી પાછો એક નિસાસો નીકળી પડ્યો, ક્યાં મારી ભાગ્ય પરંપરા અને ક્યાં અત્યારનું આ દુર્ભાગ્ય. એ પણ દિવસો હતા કે જ્યારે ભરતીમાં ભરતીનો અનુભવ થતો. આ પણ દિવસો આવી લાગ્યા છે કે ખોટની ઉપર ખોટ અનુભવવા મળી રહી છે. માર પર મીઠું ભભરાવાઈ રહ્યું હોય એવી આ સમાચારથી જે વેદનાને વલોપાત અનુભવાઈ રહ્યો છે એને શમવા કોઈ ઉપવન, કોઈ વાવડી કે સરોવરનું રમણીય સ્થળ પણ સમર્થ નથી. માટે મને તો મૃત્યુ જ માંગવા જેવું લાગે છે. પરંતુ મૃત્યુને માનવા માટે આ સ્થળકાળ અનુકૂળ નથી. હવે શું કરવું એ સમજાતું નથી. લાંબો નિસાસો મૂકતા વત્સરાજે જે હૈયાવેરળ ઠલવી એ જોઈને વસંતકનું હૈયું પણ ભરાઈ આવ્યું. પરંતુ મનને મક્કમ કરીને એણે કહ્યું, રાજવી, જ્ઞાનીના કથન પર વિશ્વાસ રાખો. આગાહીમાં ભાખેલી વર્ષાવધિ હવે લગભગ પૂરી થવા આવી છે. માટે આટલા સમય સુધી ધરી રાખેલ ધીરજ હવે એળે ના જવા દો. ગિરિભૂમિ પર આપણે ઘણો સમય ગાળ્યો છે. હવે સ્થાન ફેર પણ જરૂરી છે. ચાલો હવે થોડું વન ભ્રમણ કરીએ. આ સમયસર યાદ આવ્યું. ગઈકાલે મને એક આમંત્રણ મળ્યું છે અને એને સ્વીકારીને આપણે થોડો વિનોદ મેળવીએ. આમંત્રણ? કોનું આમંત્રણ? વત્સરાજ પૂછી બેઠા. જવાબમાં વસંતકે ગઈકાલે જ બનેલી એક ઘટના કહેવાનો આરંભ કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.